તો હાલોલ શામળાજી હાઈવે પરના બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ગદુપુર બ્રિજ સહિત બિસ્માર માર્ગનું સમારકામ આખરે શરૂ કરવામાં આવ્યું। ઘણા સમયથી આ માર્ગ અને બ્રિજના સમારકામની માંગણી ઉઠી હતી। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પંચમહાલ જિલ્લાનું તંત્ર આખરે હરકતમાં આવ્યું। જીએસઆરડીસીના અધિકારી અને કલેક્ટરે પણ આ બ્રિજનું નિરીક્ષણ કર્યું છે। ચોમાસાના કારણે પંચમહાલ જિલ્લામાં અમુક રોડ્સને જે નુકસાન થયું છે તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ રોડ રિપેરિંગની કામગીરી કરી રહ્યા છે। જીએસઆરટીસીની ખાસ વાત કરીએ તો જીએસઆરટીસીના 2 સેક્શન પંચમહાલ જિલ્લામાં છે। બંને સેક્શન ઉપર તમામ પોટહોલ્સ જે છે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે। આજે આપણે પ્રેઝન્ટ છીએ ગદુપુર ગામે મેસરી નદી ઉપર જે પુલ છે એનું રિપેર વર્કની સમીક્ષા માટે હું જિલ્લા કલેક્ટર પંચમહાલ, અમારી સાથે જીએસઆરટીસીના સિનિયર ઓફિસર્સ પણ પ્રેઝન્ટ છે। આ રોડને ટોપ લેયર ચોમાસાના કારણે નુકસાન થયું હતું અને જેવી રીતે આપ વિઝ્યુઅલ્સમાં જોઈ શકો છો એસ્ફોલ્ટ સાથે કેમિકલ મિક્સિંગ કરીને આ ટોપ લેયર રેસ્ટોરેશનનું વર્ક ચાલી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરી દેવામાં આવશે।